વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને અત્યારે હું જઈ રહી છું અમદાવાદ એક મેરેજ એટલે કે રિસેપ્શન એટેન્ડ કરવા માટે. હવે કોનું મેરેજ થયું છે અને કોના રિસેપ્શનમાં જઈ રહી છું એ આઈ થિંક હું તમને ત્યાં જઈને બતાવું તો વધારે સારું લાગે, કેમ કે મને હજી સુધી ખબર નથી કે ત્યાં અલાઉડ છે વિડીયો કે એવું કંઈ. પણ હા, વિડીયોના એન્ડ સુધી તો તમને ખબર પડી જ જશે કે કોના મેરેજમાં ને કોના રિસેપ્શનમાં હું જઈ રહી છું. તો અમદાવાદ પહોંચીએ, રેડી વેડી થઈ જાઉં અને ત્યાં જઈને તમને બતાવું કે કોના રિસેપ્શનમાં હું આજે આવી છું. સો મળીએ છીએ અમદાવાદમાં. ચલો. સો ફ્રેન્ડ્સ, હું રેડી થઈ ગઈ છું મેરેજમાં જવા માટે. તમે જોઈ શકો છો ગાઉન પહેર્યું છે રિસેપ્શન માટે અને હવે જઈ રહી છું. થોડી લેટ થઈ ગઈ છું રેડી થવામાં. હવે જાઉં છું ફટાફટ અને મળું તમને ત્યાં રિસેપ્શનમાં. તો હું રિસેપ્શનમાં પહોંચી ગઈ છું. તમને અહીંયાનો નજારો બતાવી દઉં પહેલાં તો. ચલો. આપણે લખાઈ દઈએ. મારી પાછળ પણ આટલા લોકો છે, જોઈ શકો છો તમે. અને હજી આટલું બાકી છે, હજી આટલા લોકો બાકી છે અને હું હજી સ્ટીલ લાઈનમાં જ છું. મળીએ છે મલાર ને પૂજાજીને. લાઈનમાં ઊભી છું વેઇટ કરીને. મારી આગળ બધા ઊભા છે. બસ હવે આવી જ ગયો છે નંબર. ચાલો જલ્દી. સો વિડીયો તો ના લઈ શકી પણ ફોટોઝ લઈ શકી છું, તો એ મૂકું છું. અને જોઈ શકો છો તમે મલાર અને એમના વાઈફ પૂજા બંને કેટલા બ્યુટિફુલ સાથે લાગી રહ્યા છે. અને ભગવાન એમની જોડી આવી રીતે જ સરસ સલામત રાખે ને પ્રેમથી રહે બંને જણા. સો મલાર અને પૂજાના રિસેપ્શનમાં જઈને આવી ગઈ છું. હા, વિડીયોને એવું ના લઈ શકી કેમ કે બહુ જ ભીડ હતી, બહુ જ પબ્લિક હતી. પણ મસ્ત રિટર્ન ગિફ્ટ આપ્યું છે. ગમીસ છે મસ્ત જિંજરવાળા ગમીસ છે ને મની પ્લાન્ટ આપ્યું છે બધાને. સો મની પ્લાન્ટ આપ્યું છે આવી રીતે જોઈ શકો છો. બહુ જ ક્યુટ અને સરસ રિટર્ન ગિફ્ટ છે. મજા આવી પણ બહુ ટાઈમ લાગી ગયો, થાકી ગયો. અને હવે હોટલ જઈને મળું છું તમને લોકોને. ચાલો, બાય બાય. ઓકે ફ્રેન્ડ્સ, તો રૂમ પર આવી ગઈ છું. થોડું લેટ થઈ ગયું છે એટલે અહીંયા અમદાવાદ જ રોકાઈ ગઈ છું. સવારે વહેલા 4-5 વાગે નીકળી જઈશ ઘરે જવા માટે. અને આજની રાત અહીંયા જ રોકાઈશ, સૂઈ જઈશ, સવારે જઈશ. મેરેજ મતલબ રિસેપ્શનમાં જઈને આવી મલારના. બહુ મજા આવી. બહુ જ લાઈનમાં ઊભું રહેવું પડ્યું. ઓફકોર્સ આટલા મોટા સ્ટાર છે તો એમના રિસેપ્શનમાં હોય પબ્લિક વધારે, તો
હતી, બહુ જ પબ્લિક હતી. લાઈનમાં ઊભી રહી, એમને મળી સારી રીતે. એમને મલારે અને એમના વાઈફ પૂજાજીએ બંને મને રિસ્પોન્સ આપ્યો, મળ્યા. અને વિડીયો ના શૂટ કરી શકી કેમ કે બહુ જ રશ હતો અને બધા બહુ જ લાઈનમાં બહુ જ ટાઈમથી ઊભા હતા, 1-1 કલાકથી. સો હું વિડીયો તો ના કરી શકી, પણ હા ફોટોઝ કર્યા છે, તો એ મૂકું છું ફોટોઝ. અને મજા આવી. સો બસ આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગો ઓફિશિયલ ગ્રીવા કંસારા. ટાડા, ગુડ નાઇટ.